મનુષ્યના અંદર સ્વાર્થ વૃત્તિ વિશેષ છે, સેલ્ફિશ છે. મનુષ્ય માત્ર સ્વાર્થના પાત્ર. એટલે બ્રહ્માજી આપણને સૌથી પહેલો સિદ્ધાંત આપ્યો, મનુષ્ય દાન કરજે, બીજાને આપજે. પોતે એકલો નહીં ખાતો પણ ખવડાવજે. પોતે ખાલી ભોગ નહીં કરતો પણ યોગ કરજે, યજ્ઞ કરજે, બીજાને પ્રસન્ન રાખજે. દાન કરવું એ પહેલું ધર્મ છે. મેં એક છોકરાને પૂછ્યું કે તું ધાર્મિક છે? મન કે ના. મેં કીધું કેમ? એ કે નો, આઈ એમ નોટ રિલિજિયસ. I don't believe in religion. I don't go to the temple. I don't worship God. I don't do this diyas and agarbattis. I don't do any japs. So I am not religious. I am not dharmic. તો પછી મેં પૂછ્યું કે what is your belief? એ કે હું તો ત્રણ વસ્તુમાં જ માનું છું, કે ડોનેટ કરવું, જરૂર પડે ત્યારે બીજાને હેલ્પ કરવી, અને બધામાં સારાઈ જોવી. See good in others. These are my main three principles, and I believe in these three principles, but I don't worship God. I don't go to temple. ત્યારે મેં છોકરાને કીધું, you are religious. Who told you you are not religious? તારામાં અગર ડોનેટ કરવાની ઈચ્છા છે, કોઈને મદદ કરવાની ઈચ્છા છે, દરેકમાં સારાઈ જોવાની ઈચ્છા છે, તો આજ તો ધર્મનું એબીસીડી છે. અહીંયાથી તો ધર્મની શરૂઆત થાય છે. દાન એ મનુષ્યનું પહેલું ધર્મ છે. પણ તે તારા મગજમાં બેસાડીને રાખ્યું છે કે ભગવાનને સંબંધી જે વિષય છે એને જ ધર્મ કહેવાય, ભગવાનના રિચ્યુઅલ્સને જ ધર્મ કહેવાય. ના, એ તારી ગેરસમજ છે. અરે એક રાષ્ટ્રના અંદર 25-50 સ્ટેટ્સ હોય તો ધર્મનું એક મોટું રાષ્ટ્ર છે, અને એ ધર્મના રાષ્ટ્રમાં ભગવાનની ભક્તિ, રિચ્યુઅલ એ એક સ્ટેટ છે. બીજા એવા ઘણા આયામો છે, બીજા એવા ઘણા સ્ટેટ્સ છે. તું એક જ સ્ટેટથી એ રાષ્ટ્રને ઓળખી રહ્યો છે. ના, આ રાષ્ટ્ર બહુ મોટું છે. જે માનવ સેવા કરે એને ધાર્મિક ન કહેવાય? કોણે કીધું? અરે હું તો એમ કહીશ કે ધર્મની શરૂઆત માનવ સેવાથી થાય છે. જે ધર્મમાં માનવતા નથી એ ધર્મ જ નથી ભાઈ. લોકોના મગજમાં મેન્ટાલિટી બેસી ગઈ કે ભગવાનની ભક્તિ કરવો, ભગવાનને વર્શિપ કરવું, ભગવાનની પૂજા કરવી, ભગવાનના જપ કરવા, એને જ ધર્મ કહેવાય. અને અમે આ બધા ધર્મમાં નથી માનતા, અમે તો માનવ સેવા એ જ અમારો ધર્મ. કોણે કીધું માનવ સેવા સ્વતંત્ર ધર્મ છે? એ ધર્મનો એક અંગ છે. અરે એ તો ધર્મની શરૂઆત છે ભાઈ. ધર્મમાં ખાલી આ જ બધી વસ્તુઓ છે એવું રિચ્યુઅલ્સ જ છે? કોણે કીધું? ધર્મ એક બહુ મોટો રાષ્ટ્ર છે. અગર તમારા અંદર દાન, દયા ને દમન, આ ત્રણ વસ્તુ અગર હોય તો તમે મનુષ્ય કહેવાઓ, અને મનુષ્યના સાથે તમે ધાર્મિક પણ કહેવાઓ, जिसमें दान, दया और दमन है. જે દમન અને દયા ન રાખે પછી અસુર બની જાય. ધર્મો હિ તેષામ અધિકો વિશેષઃ ધર્મેણ હીના પશુભિઃ સમાના. ધર્મનું આચરણ ખાલી મનુષ્ય જ કરી શકે છે, અને જે મનુષ્ય ધર્માચરણ નથી કરતો એ પશુ થઈ જાય છે. ખાવું, પીવું, સૂંઘવું, ભોગ કરવો, આ તો પશુએ કરે છે ને આપણે કરીએ છીએ. એક કીડી બીજી કીડીને મારે એને ફાંસી ન થાય. એક મનુષ્ય બીજા મનુષ્યને મારે તો ફાંસી થાય. તો ધર્મ પશુઓને લાગુ થતો નથી, ધર્મ એ મનુષ્યને લાગુ થાય છે. ધારણાત ઇતિ ધર્મઃ.
શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન, ધર્મો રક્ષતિ રક્ષિતઃ. તો ધર્મ જ એ મનુષ્ય અને પશુને છૂટું પાડે છે. તો દાન, દયા અને દમન આપણા મુખ્ય ધર્મો છે. તો આપવામાં આનંદ છે, લૂંટાવામાં આનંદ છે. લૂંટવામાં આનંદ નથી, લૂંટાવામાં આનંદ છે. શ્રીનાથજી બાવાની પધરામણી સતઘરામાં થઈ અને વલ્લભકુલ પરિવાર એટલા પ્રસન્ન થઈ ગયા, લૂંટાવી દીધું. એમના પાસે જઈ કે પણ ધન સંપત્તિ, પૈસો, ઝવેરાતો, પહેરેલા કપડાને છોડીને જે કંઈ પણ એમના પાસે ઉપલબ્ધ સાધનો હતા એ બધું શ્રીનાથજીના ચરણોમાં ભેટ કરી દીધી. એટલા આનંદના આવેશમાં આવી ગયા. આજે અમારા ઘરે સાક્ષાત પ્રભુ પધાર્યા છે, તો પ્રભુને કંઈક તો ભેટ ધરવી જોઈએ. અને એક નાના બેટીજી, શોભા બેટીજી, એના નાકની નથણી રહી ગઈ અને ભગવાને સામેથી એના પાસેથી એ નાકની નથણી લીધી. એટલે વલ્લભકુલ પરિવાર પ્રસન્ન થયા કે અમારું સમર્પણ એ શ્યામ સુંદરે સ્વીકાર કર્યું છે, તો જ સામેથી લીધું. જો આપવાની ભાવના હતી ને, ઠાકોરજીને પ્રસન્ન કરવાની ભાવના હતી, દિલથી તમે ભગવાનને કંઈ આપો, ભગવાનના કાર્યોમાં કંઈ આપો ને, આ તો ઇન્વેસ્ટમેન્ટ છે. કારણ કે ભગવાન ક્યારે પણ કોઈનું રાખતા નથી ભાઈ. આજે નહીં તો ભગવાન તમને વ્યાજ સાથે પાછું આપશે. ભગવાન તો જોતા હોય છે કોણામાં કેટલો ભાવ છે, નહીં તો ભગવાનને ક્યાં પૈસાની જરૂર છે. એ તો જોતા હોય છે આ કેટલું આપી શકે છે, આનામાં કેટલી આપવાની ભાવના છે. અને તમે જ્યારે જ્યારે પણ હરિ, ગુરુ, વૈષ્ણવ, ગૌ, સમાજ, માનવ માટે ઘસાઓ છો, કંઈક આપો છો, એ ભગવાન જોતા હોય છે. અને ભગવાન તમને એ તમારા દ્વારા અપાયેલું દાન એ બમણું કરીને પાછું આપતા હોય છે. આજે નહીં તો કાલે એ દાનથી શુદ્ધ દ્રવ્ય થયેલું દ્રવ્ય એ તમને વ્યાજ સાથે પાછું મળે છે. ભગવાન ક્યારે કોઈનું રાખતા નથી. એક ભાઈને આવું ખબર પડી કે ભગવાન તો કોઈનું રાખતા નથી, એટલે એને શું કર્યું, લાખ રૂપિયા ભગવાનને ધર્યા. અને પછી 2 દાડા વીત્યા, રાહ જોઈને બેઠો, મન પાછા મળે, મન પાછા મળે, મન પાછા મળે. એવું થોડું કઈ પાછું મળતું. દૂધને જામવા મૂક્યું ને પછી દર 2 મિનિટે આંગળી નાખો, જામ્યું, 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 જામ્યું. હુઈ જા, સવારે જામી જશે. બધા આંગળી નાખ નાખ કરે, જામ્યું, જામ્યું, જામ્યું. એમ ભગવાનને આપણે કોઈ વસ્તુ અર્પણ કરી દઈએ, ભૂલી જાઓ. આજે નહીં તો કાલે, આજે નહીં તો 5 વર્ષે, 10 વર્ષે, કે કદાચ આવતા જન્મમાં પણ, જ્યારે ઈચ્છા હશે તમારી તિજોરી ભરશે. ભગવાનમાં આપેલું ક્યારે પણ વેસ્ટ જતું નથી. હરિ, ગુરુ, વૈષ્ણવની સેવા કરેલી ક્યારે પણ વ્યર્થ જતી નથી. ભગવાન આજે નહીં તો કાલે, આ તો તમારા દ્રવ્યને શુદ્ધ કરવા માટેના સાધનો છે. તમે ભાવપૂર્વક જ્યારે ભેટ ધરો છો એ શુદ્ધ કરે છે. આપ સેવા કરી શીખવો શ્રી હરિ. એ વલ્લભકુલ પરિવારે પોતે ભેટ ધરી છે. અને જો સારી ભાવનાથી ભેટ કરીને, તો ભગવાને કેવું આયોજન કર્યું. એક વૈષ્ણવ હતા, એમને જ્યારે ખબર પડી કે વલ્લભકુલ પરિવારે બધું જ પોતાનું ભગવાનને આપી દીધું છે, એમના પાસે કંઈ બચ્યું નથી, તો એ વૈષ્ણવે જેટલી વસ્તુ ભેટ ભગવાનને વલ્લભકુલ દ્વારા ધરવામાં આવી, એટલી જ ભેટ એ વૈષ્ણવે વલ્લભકુલને પાછી ધરી દીધી. એ આપેલું ભગવાને પાછું આપી દીધું. સારી ભાવનાથી તમે બસ સમાજને આપો, ભગવાન તમારું ટેક કેર કરશે, ચિંતા નહીં કરતા. પણ તમારી ભાવનાઓને કોમર્શિયલ નહીં બનાવતા.
મહાપ્રભુજીએ સખ્ત ના પાડી છે. એટલે જ પુષ્ટિ માર્ગમાં જે આ કથા થાય એમાં મહાપ્રભુજી અમને ના પાડી છે કે કથાને ક્યારે પણ ચાર્જેબલ નહીં બનાવતા, પણ કથાને રિચાર્જેબલ બનાવજો. કથા નિમિત્તે ક્યારે પણ પૈસાને ઠારતા નહીં. 5 લાખ આપો તો કથા થાય, 10 લાખ આપો તો કથા થાય. કથાને વેચતા નહીં, પણ કથાને વહેંચજો. અને એ સિદ્ધાંત મહાપ્રભુજીએ જે અમને આપ્યો, દેશ વિદેશમાં જ્યાં પણ કથા થાય એ કથાની કોઈ રકમ નક્કી કરવામાં આવતી નથી. એ કથામાંથી 1 પૈસો પણ એ અમારા પોતાના જીવનમાં આવતો નથી. કારણ કે મહાપ્રભુજીનો સિદ્ધાંત છે કથાને વેચવી નહીં, પણ કથાને વહેંચવી. જ્યારે કથામાં કોમર્શિયલ એંગલ આવી જશે તો કથામાં ભાવ જ નહીં આવે, ભગવાન તમારા અંદર આવશે જ નહીં. તો વલ્લભકુલની આજીવિકા શું? વૈષ્ણવ ચરણ સ્પર્શ ભેટ ધરે એમની આજીવિકા. ચરણ ભેટ, પધરામણી ભેટ, મુકામ પર કોઈ ભેટ ધરે કે હવેલીમાં આવીને કોઈ ભેટ ધરે, એ એમની આજીવિકા. પણ કથાને વેચી ના શકે, એવું કહી ના શકે કે તમે આટલા પૈસા આપો તો તમારી આ કથા થશે. આ પોથી ભેટ પણ વલ્લભકુલની ભેટ નથી, આ ગાયોમાં જાય. કારણ કે આ પોથી પર જે ભેટ આવે એમાં અમારો અધિકાર નથી. એનું કારણ છે કે ભગવાન છે અને ભગવાનની ભેટ થઈ. આ સિદ્ધાંતોને નિશ્ચિત આચરવામાં આવે છે, પણ સારી ભાવનાથી તમે આપતા જશો, ભગવાન તમને આપતા જશે. પૈસા માટે કોઈ પણ વસ્તુ વેચાવી ન જોઈએ. તો ભગવદ નામને વેચતા નથી, વહેંચે છે. ઘણા લોકોને આ પ્રશ્ન થાય કે આ બધા મહારાષ્ટ્રના પગમાં કેમ પૈસા મૂકતા હશે? પગમાં મુકાય એવું ઘણા છોકરાઓને પગમાં મૂકે. આપણા ત્યાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એમાં એક ભાવ છે. એ ભગવદ ભાવ થી એ ચરણમાં મુકાય છે. ચરણ સ્પર્શ ની એક ભેટ થઈ. કોઈ બ્રાહ્મણ કર્મકાંડ કરે તો એને દક્ષિણા તમે હાથમાં આપો છો. એને કંઈક કર્યું અને તમે એને આપ્યું. આમાં તમે ગુરુ ભાવથી જ્યારે કોઈ ભેટ ધરવામાં આવે છે એ ચરણમાં જ ધરાય છે. કારણ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુનો ભાવ છે અને એ વિષ્ણુ ભગવાનના ચરણારવિંદમાં લક્ષ્મી છે. તો એ વિષ્ણુ ભગવાનના ભાવથી, એ ગુરુ બ્રહ્માના ભાવથી, એ પરમેશ્વરના ભાવથી, એ તત્પૂરતું જ્યારે તમે એ વખતે ત્યાં જાઓ છો ત્યારે એમાં કોઈ વ્યક્તિને ચરણ સ્પર્શ નથી કરતા. એ સાક્ષાત એ વલ્લભ જે અંશ રીતે જેના અંદર બિરાજમાન છે અને એ વલ્લભ સ્વરૂપે, એ બ્રહ્મ સ્વરૂપે એ ચરણ સ્પર્શ એટલા વખત પૂરતા થાય અને એની ભેટ, એને આપણે ચરણ ભેટ કહીએ છીએ. એટલે હાથમાં નથી અપાય. કર્મકાંડ કરો તો હાથમાં અપાય. તો ઘણાને થાય એ શું કામ એવું કરવાનું? એટલે ત્યારે એમાં ઉત્તર આપવામાં આવે છે કે ભાઈ જે વલ્લભકુળ હોય, હું ખાલી પ્રશ્નોના જવાબ આપું છું. ઘણા લોકોને ઘણું કન્ફ્યુઝન થતું હોય છે કે ભાઈ વલ્લભકુળ અગર ડોક્ટર બની ગયા હોત, આર્કિટેક્ટ બની ગયા હોત, એન્જિનિયર બની ગયા હોત, લોયર બની ગયા હોત, પાયલટ બની ગયા હોત, તો આ કથા કોણ કરતે? પુષ્ટિ પ્રચાર કોણ કરતે? આ પરિભ્રમણ કોણ કરતે? તો એ બાહ્ય ડિગ્રીને ન લઈને એ જ્યારે એ વલ્લભકુળ પોતાનું જીવન એ સંપ્રદાય માટે સમર્પિત કરે છે તો એ વૈષ્ણવો એ ભાવથી એ ગુરુ ભેટ ધરતા હોય છે કે એક વૈષ્ણવના નાતે એક કર્તવ્ય છે કે હરિ, ગુરુ અને વૈષ્ણવને આપણે ભેટ પ્રદાન કરીએ. એ ભાવથી ત્યાં ભેટ છે. ये उसका भाव. તો દરેકના પાછળના કારણો છે. કથા વેચાતી નથી, વહેંચાય છે. તમે સારી ભાવનાથી લોકોને પ્રદાન કરો
કોમર્શિયલ ભાવ ન હોવો જોઈએ, કોમર્શિયલ એંગલ ન હોવો જોઈએ. હું આ કરું તો મને આ મળશે, આ એંગલ ન હોવો જોઈએ. તમે તમારું કર્યા કરો, ભાવનાઓ સમર્પિત કર્યા કરો. ઈશ્વર તમારું ટેક કેર કરશે, ઈશ્વર તમારું ગુજારણ કરશે, ઈશ્વર તમારું ધ્યાન રાખશે. કોઈ ને કોઈ એવો વ્યક્તિ આવી જશે જે તમને પોષણ આપી જશે, પણ તમે નિસ્વાર્થ ભાવે સમાજને પોષણ આપો. તમને પોષણ માટે ભગવાન કોઈકને ને કોઈકને મોકલી આપશે, પણ તમે સમાજને પુષ્ટ કરવાનું કામ કરો. આ ભાવ છે. એટલે શુદ્ધ ભાવે તમે આપો, અને વૈષ્ણવ પણ શુદ્ધ ભાવે એ ગુરુજનોને આપે. પરસ્પર શુદ્ધ ભાવ છે. શુદ્ધ ભાવ આપે છે અને શુદ્ધ ભાવથી આપે છે, ત્યારે એ દ્રવ્ય પણ શુદ્ધ બને છે, અને એ શુદ્ધ દ્રવ્ય તમારા ઘરમાં પણ સાત્વિકતા લાવે છે. ભાવના શુદ્ધ હોવી જોઈએ. વલ્લભકુલ પરિવારે શ્રીનાથજીના શ્રી ચરણારવિંદોમાં સર્વસ્વ સમર્પણ કર્યું, અને પછી તો હોળી ખેલ થયો. ગુલાલ અબીલની બોછારના વચ્ચે અદ્ભુત હોળી ખેલ થયો. દિવસો વીતતા ગયા. વ્રજવાસીઓ બધા જ ભગવાનની દિવ્ય લીલાઓને સંસ્મરિત કરવા લાગ્યા, યાદ કરવા લાગ્યા. કુમનદાસજીના સુપુત્ર ચતુર્બુદ્ધદાસજી, એમને ભગવાનની ખૂબ યાદ આવવા લાગી. 40 દિવસ ભગવાન સતગરામાં પધાર્યા. વ્રજવાસીઓનો રોજ દર્શન કરવાનો નિયમ હતો કે ભગવાનના દર્શન કર્યા વગર ભોજન નહીં કરવું. અને એ વ્રજવાસીઓને આજે આટલા બધા દિવસ સુધી ભગવાનના દર્શન ન મળે તો શી દશા થાય? વ્રજવાસીઓ દુઃખી થયા છે, અને હવે રહેવાતું નથી. મેં જેમ કીધું, અતિની કોઈ ગતિ નથી. અમુક વસ્તુ 1-2 દિવસ ચલાવી લેવાય, પણ પછી જો વધારો થાય. વ્રજવાસીઓનો વિયોગ એ પરાકાષ્ઠાએ પહોંચ્યો, અને ચતુર્બુદ્ધદાસજીના હૃદયના અંદર ભગવાન શ્રીનાથજીનું ચિંતન પ્રગાઢ બન્યું. અને હવે ભગવાનને પુકારી રહ્યા છે, હે પ્રભુ, अब आपके बिना हम रह नहीं सकते, जी नहीं सकते, आपके दर्शन हमें हो जाए. ચતુર્બુદ્ધદાસજી એ હૃદયપૂર્વક ભગવાનને યાદ કરી રહ્યા છે, એ હૃદયથી ભગવાનને પુકારી રહ્યા છે. ભગવાનથી હવે રહેવાતું નથી. તાત્કાલિક गिरधरजीને આજ્ઞા કરી, हे गोवर्धन, अब ब्रज में वापस चलने का समय आ गया है. अब मेरे भक्तों का दुख मैं सह नहीं सकूंगा. સર્વ વલ્લભકુલ પરિવારે ભારે હૈયે ભગવાનને વિદાય આપી છે. એ રથ પર વિરાજમાન થયા. એ गिरधरजी રથને હાંકી રહ્યા છે. એ રથ શીઘ્ર ગતિએ દોડી રહ્યો છે. और तेज चलाओ गोवर्धन, और तेज चलाओ, और तेज चलाओ गोवर्धन, और तेज चलाओ. अरे लाला, मैं तेज ही तो चला रहा हूं. मार्ग बहुत उबड़ खाबड़ है, आपको बहुत श्रम होएगा. अरे आज गोवर्धन, हमारे श्रम की तुम फिक्र मत करो. आज शीघ्र गति से रथ को चलाकर मुझे गोवर्धन पहुंचाओ. मेरे व्रजवासी मेरे दर्शन किए बिना उनके प्राण कंठ में पहुंच गए हैं. अगर अवेर हुई उनके प्राण चले जाएंगे. और तेज गोवर्धन, और तेज गोवर्धन, और तेज गोवर्धन. જોત જોતાના અંદર શ્રીનાથજી બાવાના રથના ઘુંઘરા એ ગાજ્યા છે જતીપુરાના અંદર. હજારોની તાદાદમાં વ્રજવાસીઓ ભેગા થયા. ગાયોએ ઘંટડીઓ વગાડી 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 વગાડીને એ લાલાનું સ્વાગત કર્યું છે. ઘણા બધા દિવસોથી ભૂખ્યાને જેમ ભોજનની પ્રાપ્તિ થાય ને જે તૃપ્તિ મળે, એ શ્રીનાથજી બાવાના દર્શનથી વ્રજવાસીઓને
એ તૃપ્તિ પ્રાપ્ત થઈ રહી છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે અને પ્રભુનું પુનઃ સ્વાગત કર્યું છે. ભગવાન ગિરિરાજ બાવાના શિખર પર પાછા બિરાજમાન થયા અને સર્વને નિત્ય દર્શનનું સુખ એ પ્રદાન કર્યું છે. વિયોગ પછી સંયોગ મળે એની મહત્તા કઈ જુદી જ હોય છે. અને આપણા ત્યાં સંયોગ ફલ નથી, વિયોગ એ ફળ છે. વિયોગમાં સ્મરણ પ્રગાઢ બને છે, સંયોગમાં તો છે એક્સેપ્ટેડ, ટેકન ફોર ગ્રાન્ટેડ. એટલે જ કોઈ વ્યક્તિનું મહત્વ ક્યારે ખબર પડે? જ્યારે એ આપણા સાથે ન હોય ત્યારે જ એનું મહત્વ ખબર પડે. આપણા સાથે હોય તો મહત્વ ખબર ન પડે. ઘર કી મુર્ગી દાલ બરાબર. એ કઈ આટો મારવા જાય ને પછી ખબર પડે ક્યાંક આ હોય તો સારું, પણ જે છે એનો અનુભવ નથી. બાળકો તો બધાને થતા હોય, પણ એમને પૂછો જઈને કે જેનું બાળક એ મેળામાં ખોવાઈ ગયું હોય અને બહુ વર્ષો પછી એ બાળકની પ્રાપ્તિ થઈ હોય, એ બાળકનું મૂલ્ય એ મા માટે બીજી હજારો મા કરતા વધારે હશે, કારણ કે વિયોગ પછી સંયોગ મળ્યો છે. શ્રીનાથજી બાબા પણ આ રીતે કોઈક વાર વિયોગ આપી દે છે અને સંયોગની મહત્તાને વધારતા હોય છે. विप्रयोग रसानंद वही तो भक्ति का परम फल है. गोपियों को भी अंत में तो भगवान ने विप्रयोग ही दिया, पर विप्रयोग में भी आनंद है, क्योंकि स्मरण कृष्ण का है. कृष्ण का स्मरण मात्र व्यक्ति को आनंद प्रदान करता है. અને એટલે જ આપણા બધા ઇન્દ્રિયોના જેટલા પણ વિકારો છે, જે આપણા પોતાના માટે છે, પોતાના ભોગ માટે છે, એને ભગવાનથી જોડવાના છે. કામ પણ ભગવાનમાં જોડાય, લોભ પણ ભગવાનમાં જોડાય, અરે ક્રોધ પણ ભગવાન સાથે કરો સખા ભાવથી. ઈચ્છાઓને ભગવાન તરફ વાળીએ ત્યારે સર્વેન્દ્રિય પ્રભુમય બને, ત્યારે સર્વેન્દ્રિય પ્રભુ રસમય બને, અને જ્યારે સર્વેન્દ્રિય પ્રભુ રસમય બને ત્યારે જ રાસ થાય. આ રાસ લીલા એ ભગવાનની અદ્ભુત લીલા છે. આ રાસ લીલા કામ લીલા નથી, આનંદથી આનંદનું મિલન. રાસ પંચાધ્યાયનું શ્રવણ કરવાથી વ્યક્તિમાં કામ રોગની મુક્તિ મળે છે. મહાન ઋષિ મુનિઓને પણ જ્યારે કામ સતાવતું તો રાસ પંચાધ્યાયનો એ લોકો પાઠ કરતા. એ રાસ પંચાધ્યાયમાં શક્તિ છે, કામને દૂર કરે છે. જે રાસ કામને દૂર કરે એ રાસમાં કામ કેવી રીતે હોય? કામદેવ ભગવાન કૃષ્ણ પાસે આવ્યો અને ભગવાનને કીધું હું તમારા અંદર ઘૂસીશ. ભગવાન કે તું નહીં ઘૂસી શકે. ભગવાને કીધું કામદેવ તને ખબર છે ને શંકર ભગવાને તે હેરાન કર્યા હતા, તો શંકર ભગવાને શું કરેલું? તને ભસ્મ કરી નાખેલો. તો કામદેવે આર્ગ્યુમેન્ટ કરી, એ તો ધ્યાન કરતા હતા ને, અને કોઈ ધ્યાન કરતું હોય ડિસ્ટર્બન્સ ઊભું કરીએ તો ભોગવવું પડે. તમે કયા મોટા ધ્યાન કરો છો? અરે કામદેવ કેમ રામાવતારમાં મારા પાસે આવ્યો નહીં? એ રામાવતારમાં તો છે ને તમે એક પત્ની વ્રતવાળા હતા, મર્યાદામાં હતા, તમને ખોટા ડિસ્ટર્બ કરવા નતા. અત્યારે તમે કૃષ્ણ અવતારમાં કયા એક પત્ની વ્રતવાળા છો? આટલી બધી સુંદરીઓ આજુબાજુ ફરતી હોય અને એમાં હું તમારા અંદર પ્રવેશ ન કરું, એ કેમ હાલે? तो भगवान ने भी चैलेंज कर दिया, चल अगर तू मेरे अंदर घुस पाए तो तू जीता, और अगर तू मेरे अंदर न घुस पाए तो मैं जीता. આ દુનિયામાં મોટા મોટા બધા જ યુદ્ધોમાં તમે વિજયને પ્રાપ્ત કરી શકો, પણ યાદ રાખજો
કામ સાથેના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવું એ કોઈ નાની સૂની વાત નથી. કામને પરાસ્ત કરવું અઘરામાં અઘરી વાત છે. ભલા ઋષિ મુનિઓ પણ કામને પરાસ્ત કરી શક્યા નથી. એ કામને પરાસ્ત કૃષ્ણ સિવાય કોઈ ન કરી શકે, કારણ કે કૃષ્ણ પૂર્ણાવતાર છે. અને રાસ પંચાધ્યાયમાં ગોપીઓ સાથેનો રાસ એ તો છે જ, પણ કામદેવ સાથેનું યુદ્ધ છે. ભગવાન એક બાજુ રાસ કરે છે તો બીજી બાજુ યુદ્ધ કરે છે. ભગવાનમાં સચ્ચિદાનંદ ભગવાનનું સ્વરૂપ છે. મેં પહેલા દિવસે કે બીજા દિવસે કથામાં કીધેલું કે આપણા અંદર સતનું અંશ છે, ચિત્તનું અંશ છે, અને આનંદ તિરોભાવ થઈ ગયો છે. જ્યારે ભગવાન સાથે આપણો એકાકાર થાય છે ત્યારે આપણામાં સત પૂર્ણ બને છે, ચિત્ત પૂર્ણ બને છે, આનંદ પૂર્ણ બને છે. આપણે સ્વયં સચ્ચિદાનંદ ઘન બનીએ છીએ. અને સચ્ચિદાનંદ ઘન બનીને જ્યારે એ સચ્ચિદાનંદ સ્વરૂપ સાથે આપણું મિલન થાય છે ત્યારે એ આત્માનું પરમાત્મા સાથે મિલન નહીં, પણ સાક્ષાત પરમાત્માનું જ પરમાત્મા સાથેનું મિલન થઈ જાય છે. કારણ કે પરમાત્માના બધા ગુણોનો વિકાસ એ જીવના અંદર થઈ જાય છે. એટલે જ રાસ એ બ્રહ્મના બ્રહ્મ સાથેના લટકા છે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.